ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર। વેરાવળમાં એસએમસી રેડ મુદ્દે ઉનાના માજી ધારાસભ્ય પૂંજા વંશની આકરી પ્રતિક્રિયા। દારૂ હેરાફેરીમાં પોલીસ તંત્ર અને ભાજપના હોદ્દેદારોની ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપ। વેરાવળ દારૂ કેસમાં ઉના તાલુકાના 3 મુખ્ય આરોપીઓ હોવાનો દાવો છે, ત્યારે સીમર બંદર પરથી પકડાયેલા દારૂમાં આરોપીઓના નામ આજ સુધી બહાર ન આવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। અગાઉ દમણથી હવે દરિયાઈ માર્ગે વેરાવળ બંદરે દારૂ ઠલવાઈ રહ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મરીન પોલીસ, કોસ્ટગાર્ડ તેમજ નેવી પોલીસની કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। વોઇસ ઓફ ઉના, હુસેન ભાદરકા। પૂંજાભાઈ, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે એસએમસી ની રેડ પડી છે। ઉના તાલુકાના 3 વ્યક્તિઓના નામ આવ્યા છે, શું કહેશો? એસએમસી દ્વારા સમયાંતરે રેડ પાડવામાં આવે છે। એસએમસીની રેડ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાય છે। આ બાબતે અગાઉ પણ આપના પ્રેસના માધ્યમ દ્વારા જે કાંઈ હકીકતો અને વિગતો હતી એ વિગતો મેં અગાઉ રજૂ પણ કરી છે। જે સ્થિતિ ચાલે છે, વિદેશી દારૂની હેરાફેરી બે રોકટોક વિના રોકટોક પોલીસની ભાગીદારીથી આ હેરાફેરી થાય છે એવું અગાઉ પણ પ્રસ્થાપિત થયું છે। એસએમસી દ્વારા બેડિયા ખાતે અગાઉ રેડ પાડવામાં આવેલી, એમાં લાખો રૂપિયાનો દારૂ પકડાણો। ત્યારબાદ ઉના પોલીસ દ્વારા નવા બંદર મરીન પોલીસ સ્ટેશનના સ્થાનિક સીમર બંદરે રેડ પાડવામાં આવેલી, ત્યારે પણ 550 કરતાં વધુ પેટી પકડાણી। વેરાવળમાં હજી 1.5 મહિના પહેલા જ એસએમસી દ્વારા રેડ પાડીને એક ટ્રક ટેન્કર આખું પકડવામાં આવેલું, એમાં પણ 400 કરતાં વધુ બોટલો દારૂની પકડાવવામાં આવી હતી। અને આ ફરી વખત ટૂંકા ગાળામાં વેરાવળ ખાતે ફરી વખત પાછી રેડ પાડવામાં આવી અને 400 કરતાં વધુ બોટલ પકડાણી છે। આનું આખું કનેક્શન જે જોવામાં આવે તો ઉનાથી પહેલા દારૂ જે છે એ વાયા બાય રોડ આવતો હતો। ઘણા વખત પહેલા ઉમેજ ગામની અંદર એક ટ્રક દ્વારા દારૂ આવેલો હતો, ત્યારબાદ હવે દરિયાઈ માર્ગે આવે છે। અને દરિયાઈ માર્ગે જ્યારે આવે છે ત્યારે ઉનાથી દમણનું કનેક્શન અને દમણથી ઉનાનું કનેક્શન, હવે આ બધી રેડો પડે છે। એ રેડો પડવાને કારણે હવે ઉનાના બંદરોને બાદ કરતા હવે વેરાવળ બંદરે ઉતારવાનું શરૂ કર્યું છે અને 2 વાર પકડાનો દારૂ ત્યાં। હવે વેરાવળ ખાતે એસએમસીએ જે ગઈકાલે રેડ જે પાડી અને એ રેડમાં જે હકીકત આવી છે રેકોર્ડ ઉપર, એમ તમે જે અગાઉ જે કીધું છે કે ઉનાના 3 જે નામો આવ્યા છે, એ 3 નામો અગાઉ પણ દારૂના ધંધામાં પકડાયેલા છે। અને પકડાયેલા છે ત્યારે જે એફઆઈઆર જે છે એ એફઆઈઆરની અંદર જે નામો આવ્યા છે અને જે નોંધ કરી છે, એ પહેલી વખત મેં પણ 17 પાનાની એફઆઈઆર મેં પહેલી વાર જોઈ છે કે આવડી મોટી એફઆઈઆર, અને એફઆઈઆર વાંચતા વિગતવાર એસએમસીએ જે ફરિયાદી છે અને જેમના પણ નિવેદનો લીધા છે એની વિગતવાર નોંધ જે છે એ વ્યવસ્થિત રીતે એફઆઈઆરમાં લખવામાં આવી છે। હું એની એક ફકરાઓ આપની સમક્ષ એફઆઈઆરની અંદર જે છે એ હું વાંચી જઈશ કે જે આરોપી જે છે, મુખ્ય આરોપી જે જોકી કુમાર મહેશભાઈ પટેલ વાળાની પંચો રૂબરૂ સદરવું ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ બાબતે પૂછપાછ કરતા જણાવેલ કે હું માછીમારીનો ધંધો કરતો હોય અને દમણના બીજા માછીમારો જેમાં ધમો પટેલ રહેવાસી મોગરાવાડી યાર્ડની બાજુમાં વલસાડ મોબાઈલ નંબર 238 73 63 110 વાળો પણ માછીમારીનો ધંધો કરતો હોય, જેથી હમણાં 3 મહિનાથી હું આ ધમા પટેલ સાથે માછીમારી માટે કામે રહેલ અને આ ધમો પટેલ તુલસીભાઈ રહેવાસી મોટી દાંતી કકવાડી વલસાડ વાળાની ભાડેથી બોટ ચલાવતો હતો,
પરંતુ આજથી 1 મહિના પહેલા બોટમાં રિપેરિંગ કામ હોય, જેથી 1 મહિનો બોટ બંધ રહેલ અને જ્યારે બોટનું રિપેરિંગ કામ થઈ જતા આ ધમા પટેલ મને તથા અમારી સાથે ખલાસી તરીકે માછીમારીમાં આવતા બીજા માણસોને બોલાવી અમે બધાને જણાવેલ કે આપણે આ બોટમાં દારૂની પેટીઓ દમણથી કુંજભાઈ મોબાઈલ નંબર 100 જે મોબાઈલ નંબર મેં વિશાલ મોટાભાઈ તરીકે મારા મોબાઈલ નંબરમાં સેવ કરેલ છે, રહેવાસી નાની દમણ વાળા તથા તેમના પાર્ટનર વિજયભાઈ દેગણભાઈ રહેવાસી ઉના તથા શ્રી રવિ ઘનશ્યામસિંહ રાઠોડ રહેવાસી ઉના તથા લખુભાઈ મનુભાઈ ગોહિલ રહેવાસી ઉના વાળાઓનો દારૂ ગુજરાતમાં વેરાવળ પહોંચાડવાનો હોય તો જો તમે આ દારૂની ટીપ મારવા આવશો તો તમને બધાને 3,000 રૂપિયા દેવામાં આવશે. આવી રીતે એમણે આવી કરી છે. આ બોટ દારૂ ભરીને દમણથી નીકળી દરિયાઈ રસ્તે દીવ ઉના થઈ આજ રોજ મોડી રોતે 2-2:30 વાગે વેરાવળ બંદરે એ પહોંચી. ત્યાર પછી એને વિગતવાર જે લખાવરાયું છે એમાં લોકેશન પછી વેરાવળ પહોંચી એટલે લોકેશન આપ્યું. લોકેશનમાં વોટ આપતા વેરાવળમાંથી 2 જણા ત્યાં બોટના સ્થળે પહોંચ્યા અને ત્યાર પછી દારૂ ઉતારતા હતા. એ દરમિયાન પોલીસની રેડ પડી અને રેડ પડ્યા પછી એમણે આ દારૂ છે એ પકડાનો ધમો જે છે ટંડેલ હતો એ ભાગી ગયો છે અને ત્યાર પછી આ દારૂની લાઈન દમણથી વિજયભાઈ પરમાર તથા રવિભાઈ રાઠોડ તથા લખુભાઈ ગોહિલ એમ બધા ચલાવે છે. તેમજ નિકુંજભાઈ પાસેથી દારૂનો જથ્થો ભરાવે છે અને ગુજરાતમાં ઉના તથા વેરાવળ સપ્લાય કરે છે. તેમાં અમો ભરી લાવેલ આ દારૂનો જથ્થો વેરાવળના દારૂનો ધંધો ચલાવતા અન્ય લોકો જે છે એમને પહોંચાડવાનો હતો અને જેમણે દારૂનો જથ્થો ભરાવી આપેલ હતો તે નિકુંજ તથા તેના પાર્ટનર વિજય, લખુ, રવિ ઉપર પણ અગાઉ દારૂના કેસો થયેલ છે. આ પ્રકારે વિગતવાર 3 નામો ઉનાના બહાર આવ્યા છે. આ એક નવો પુરાવો આપણી સમક્ષ આવ્યો છે, લોકો સમક્ષ આવ્યો છે કે જે ધંધાદારી લોકો જે છે એમાં રવિ ઘનશ્યામજી જે રાઠોડ જે છે એ ઉના આપણે સનખડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગઈ ચૂંટણીમાં ચૂંટાયેલા. પછી જેનું નામ વિજયનું નામ જે આવ્યું છે એ વિજયનું નામ પણ જે છે એ અગાઉના દારૂના ધંધામાં પણ આવ્યા છે, બુટલેગર તરીકે રહી છે. અને આ પહેલા આ બધાને ખ્યાલ છે કે જુનાગઢ જેલમાંથી ભગુ જાદવ દ્વારા જે લેટર લખાણો એ લેટરમાં પણ આ રવિ ઘનશ્યામસિંહ રાઠોડ નો ઉનાના ધારાસભ્યને હિસાબ આપવાના 29 લાખ બાકી છે એ બાબતે એ લેટરમાં પણ ઉલ્લેખ હતો. એટલે એનો અર્થ એવો થાય છે કે અત્યાર સુધી હજી કોણ મગાવતું હતું કોણ ધંધાદારી હતું, હવે તો આ પોલીસની FIR માં જ ઉનાના 3 લોકો જે ના નામ જે આવ્યા છે અને એ 3 લોકો જે છે એ આજની તારીખે પણ ભાજપ પક્ષ સાથે સંકળાયેલા છે, ભાજપ પક્ષના પદાધિકારીઓ છે અને ઉનાના ધારાસભ્યની સાથે પણ એક યા બીજી રીતે જોડાયેલા છે એવું પ્રસ્થાપિત રેકોર્ડ આધારિત થાય છે. એટલે સાચું જે હતું એ લોકો સમક્ષ આવી ગયું છે અને આ દારૂના ધંધાથી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. વિધવા, નાની ઉંમરની વિધવા બહેનો થઈ રહી છે અને ખુલ્લા અને ત્યારે સવાલો ઉભા થાય છે કે આટલો મોટો જથ્થામાં દારૂ પકડાયા પછી પણ એની સામે જે કડક હાથે જે કામ લેવાવું જોઈએ એ નથી થયું. આ SMC ની રેડની અંદર કોણે દારૂ મગાવ્યો, કોણે સપ્લાય કર્યો, સપ્લાય કરવામાં કોણ કોણ હતા અને કોને પહોંચાડવાનો હતો, કોણ આ દારૂના ધંધાના ભાગીદારો હતા અને કોણ જવાબદાર છે એના તમામ FIR ની અંદર નામ આવી ગયા છે. બીજી બાજુ સવાલ એ જ થાય છે કે એ જ નવા બંદરની પોલીસ દ્વારા જ્યારે સિમ્બર ગામે બંદરે રેડ પાડવામાં આવી અને એ રેડ પાડવામાં આવ્યા પછી FIR થઈને એ FIR ની અંદર એ જ ખલાસીઓના જેને દારૂ લઈને આવતા હતા એ જ લોકોના FIR માં નામ આવ્યા. છતાં SMC આ બધો 17 પાનાની FIR કરી શકી પણ નવા બંદર પોલીસ જે છે એ દારૂ કોણ લઈને આવ્યા છે એના નામ FIR માં છે પણ કોણે મગાવ્યો હતો એ હજી સુધી નવા બંદર પોલીસ શોધી શકી નથી. મેં આજે સવારે નવા બંદરના અધિકારીને ફોન કરીને આ
તપાસ કોણ કરે છે અને તપાસમાં અંતે શું આવ્યું, તો નવા બંદર પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે કે સિમર બંદરે જે દારૂ ઉતર્યો હતો એની અમે એફઆઈઆર માં બધાને ધરપકડ કરી છે. ધરપકડ કર્યા પછી અમે રિમાન્ડ લીધા છે અને રિમાન્ડ લીધા પછી પણ કાંઈ નીકળી શક્યું નથી. આવું પોલીસ કહે છે. હવે એના ઉપર કેમ વિશ્વાસ કરવો? એસએમસી ની રેડ પડે અને એમાં બધું બહાર નીકળે છે અને ઉના પોલીસ નવા બંદર પોલીસ તપાસ કરે છે, તો એ તપાસની અંદર રિમાન્ડ લીધા છે અને રિમાન્ડ લીધા પછી પણ પોલીસને એમાંથી કાંઈ નથી મળ્યું. તો દારૂ મગાવ્યો કોણે? એ સવાલ તો જે આજની તારીખે ઉભો છે. તો એનો જવાબદાર કોણ? જી સાહેબ, જે બોટમાં દારૂ આવે છે તો એ તો બંદર ઉપરથી ભરાતા હોય, તો એમાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ જવાબદાર, નેવી, કોસ્ટગાર્ડ એની પણ જવાબદારી બને કે નહીં? દરિયાઈ માર્ગે આમ આવતો હોય એટલો ગેરકાયદેસર દારૂ, તો એને શું કર્યું? એના બાબતે શું કહેવા માંગો? સામાન્ય રીતે આપણે જોઈએ તો છેલ્લા સમયમાં દરિયાઈ સુરક્ષા ઉપર મોટો ખતરો હોય એવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. આ પહેલા પણ આ જે ભગુ ઉકા જાદવ દ્વારા જે લેટર લખાણું હતું એને લેટરમાં લખ્યું છે કે 13 વખત દમણથી દારૂ મગાવ્યો છે. એનો અર્થ એવો છે કે દરિયાઈ માર્ગે બે રોકટોક દારૂ આવે છે. હવે વેરાવળ બંદરે આવ્યો છે એટલે સ્વાભાવિક છે કે એમાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટની પણ જવાબદારી આવે કે જે બોટના માલિકો જે છે એ બોટનો જે ઉપયોગ કરે છે એ તો અસામાજિક પ્રવૃત્તિમાં માછીમારી માટે તો કરતા જ નથી. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય એવું રેકોર્ડ ઉપર પ્રસ્થાપિત કરે છે અને ધંધો છે એ અસામાજિક પ્રવૃત્તિનો કરે છે અથવા દારૂની હેરાફેરી કરવા માટેનો કરે છે. તો બેશક ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પણ શંકાના દાયરામાં હોય એવું બહુ સ્પષ્ટપણે હું માનું છું. ફિશરીઝ ડિપાર્ટમેન્ટે જે તે બોટો હોય એનું રજીસ્ટ્રેશન નું કામ કરવાનું અને દરિયાઈમાં ફિશિંગ કરવા જવા માટેનું એને ટોકન જે આપવાનું કામ જે છે એ ફિશરીઝ વિભાગ કરતું હોય છે. એટલે સ્વાભાવિક તમે આપે કીધું એ પ્રમાણે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પણ આના સંપૂર્ણપણે જવાબદાર ગણાય. વારંવાર દારૂ આવે છે તો એને અટકાવવા માટે પોલીસે નેવીએ કે શું પગલા લેવા જોઈએ? રાજ્ય સરકારે મરીન પોલીસ સ્ટેશનોની વ્યવસ્થા કરી. મરીન પોલીસ સ્ટેશનો કરવા પાછળનો આશય એ હતો કે દરિયાઈ માર્ગે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓમાં ન થાય એના ઉપર બ્રેક લાગે અને બ્રેક અને રોક લાગે એટલે મરીન પોલીસ સ્ટેશનો અસ્તિત્વમાં આવ્યા. હવે અસ્તિત્વમાં આવ્યા તો મરીન પોલીસ સ્ટેશનો અટલ શોભાના ગાંઠિયા જેવા હોય આ પ્રકારના પોલીસ સ્ટેશનો બની ગયા છે. કારણ કે એમની પાસે વ્યવસ્થા છે, દરિયામાં જવા માટેની એમને બોટની વ્યવસ્થા, એમને બોટ પણ આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અને છતાં પણ એના પોતાના બંદર સુધી કાંઠા સુધી દારૂ આવી જાય છે ત્યાં સુધી મરીન પોલીસ સ્ટેશનને ખબર પડતી નથી. ત્યાં સુધી નેવીને ખબર પડતી નથી. દરિયાની અંદર કોસ્ટગાર્ડ છે તો એમને કઈ ખબર પડતી નથી. આટલો મતલબ લાંબો દમણથી છેક ઉના સુધી, દમણથી સિમર સુધી, દમણથી વેરાવળ સુધી આવે તો નેવી શું કામ કરે છે? કોસ્ટગાર્ડ શું કામ કરે છે? સરકારની એજન્સીઓ શું કામ કરે છે? ગુપ્ત એજન્સીઓ શું કામ કરે છે? ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા એસપી ના એટલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે એલસીબી એ શું કરે છે? એસઓજી શું કરે છે કે જેથી કરીને એસએમસીએ રેડ પાડવાની ફરજ પડે? તો આ બધાની અંદર જે કોઈ એજન્સી રાજ્ય સરકારની જે છે એ સંપૂર્ણપણે વિફળ ગઈ છે એટલે કે નિષ્ફળ ગઈ છે. કાગળ ઉપર બતાવવામાં આવે છે પણ રેકોર્ડ આધારિત કાયદેસરની કડક કાર્યવાહી કરવાની જવાબદારી જે છે ગાંધીનગરમાં બેઠેલી એસએમસી ના અધિકારીઓને નિર્લપ્ત રાયને વેરાવળ દારૂ ઉતરવાનો છે આજે એની ખબર પડે છે પણ કોસ્ટગાર્ડને ખબર પડતી નથી, નેવીને ખબર પડતી નથી અને મરીન પોલીસ સ્ટેશનમાં જે કોઈ બંદરના અધિકારીઓ ફરજ બજાવે છે પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એને ખબર પડતી નથી. ગાંધીનગર વાળાને ખબર પડે છે. જે બંદરે જે પોતાની બંદરમાં 500 મીટર કે કિલોમીટરમાં જે પોલીસ સ્ટેશન આવે છે એ અધિકારીઓને ખબર પડતી નથી. એનો અર્થ એ થાય કે સંપૂર્ણપણે પોલીસ, સ્થાનિક પોલીસ આ પ્રવૃત્તિની અંદર આ ધંધો કરવામાં સંપૂર્ણપણે ભાગીદાર છે અને ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ પણ આમાં સંપૂર્ણપણે ભાગીદાર છે. ત્યારે જ આ પ્રકારનો ધંધો બે રોકટોક ચાલી શકે. અને હું તો એનાથી આગળ વધીને એમ કહું છું કે આવા બુટલેગરોને બંદરે દમણથી અહીંયા દારૂ લઈ આવવા માટેની હિંમત કેવી રીતે થઈ શકે?
એ પણ એક સવાલ છે. અને હિંમત ક્યારે જ થાય કે એમને વહીવટી તંત્ર એટલે પોલીસ ડિપાર્ટમેન્ટની મદદ મળતી હોય અને એની સાથોસાથ સરકારમાં બેઠેલા ભાજપના લોકો અને પણ એમને સંપૂર્ણપણે સાથ અને સહકાર મળતો હોય ત્યારે જ આ પ્રકારની બેફામ વિના રોકટોક આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય છે. સનકરાના સરપંચ છે એનું નામ ખીલ્ડુ છે, તો એ તો હમણાં સાંભળ્યું હતું કે એવોર્ડ કાર્ડ લઈને આવ્યા છે. તો આવા વ્યક્તિઓ દારૂ સાથે એનું નામ ખુલે, શું કહેવા માંગુ? દુર્ભાગ્ય છે કે પ્રજાના મતોથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ મેં અગાઉ પણ મેં કે ઉનાના ધારાસભ્યનું જે રીતે લેટર કાર્ડમાં નામ આવ્યું હતું અને તાજેતરમાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીને ઓડિયો અને વિડીયો સાથેની હકીકત હું રજૂ કરી આવ્યો છે. નાયબ મંત્રી ગૃહમંત્રી શ્રીને પણ હું રજૂઆત કરી આવ્યો છે અને એ રેકર્ડ આધારિત છે ભાગીદાર હોવાનું અથવા ધંધાનું. હવે સરપંચ નું નામ આવ્યું છે, FIR માં આવ્યું છે. હવે એનાથી વધારે ગંભીરતા તો એ છે કે તાજેતરમાં આપણે જેમ કીધું એ પ્રમાણે મેં પણ સાંભળ્યું છે કે તાજેતરમાં એક પ્રસિદ્ધ અખબાર, સમગ્ર ગુજરાતનું પ્રસિદ્ધ અખબાર જે છે એ અખબાર દ્વારા સનખડાના ચૂંટાયેલા આ દારૂના કેસમાં જેમનું FIR માં નામ છે, એટલે હજી તો ગ્રામ પંચાયતની ચૂંટણી થોડા સમય પહેલા થઈ તો ગ્રામ સનખડાની અંદર વિકાસના નામે નવા ચૂંટાયેલા સરપંચે બહુ સરસ કામગીરી કરી છે, લોકોના વિકાસની કામગીરી કરી છે એમ કરીને એક સુપ્રસિદ્ધ અખબારે એમને સન્માન કર્યું છે, એવોર્ડ આપીને કે એમને સન્માન પત્ર આપીને એનું સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે મને એમ લાગે છે કે ચોથી જાગીર જે કહેવાય એ પ્રજાનો દર્પણ છે, એટલે કે અરીસો છે. અને અખબારો જે અરીસો છે તો સમાજમાં બનતી ઘટનાઓનું નિરૂપણ કરવા માટેનું કામ અને લોકો સુધી સાચી વાત પહોંચવા માટેનું કામ અખબારો અને મીડિયા કરતા હોય છે. ત્યારે આ જે બાબત છે ત્યારે મને પણ એમાંથી શું કહેવાય એ દુઃખદ બાબત છે, ગંભીર બાબત છે કે એક દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા જનપ્રતિનિધિને એક પ્રસિદ્ધ અખબાર જ્યારે એવોર્ડ આપતું હોય ત્યારે મને લાગે છે કે આવનારા દિવસોમાં સ્તર, નૈતિકતાનું સ્તર કેટલું નીચે જતું હોય છે એ આ એનો જીવતો જાગતો પુરાવો છે.